ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 8માં સામાજિક વિજ્ઞાનની અંદર ચેપ્ટર 2 પર્યાવરણીય પ્રદૂષણની વાત કરશું. કે આપણે જોઈએ છીએ કે પર્યાવરણીય પ્રદૂષણ જેમાં આપણે ઘણી બધા અલગ અલગ પ્રકારના પ્રદૂષણો જોવા મળે છે, જેવા કે હવાનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ, ભૂમિનું પ્રદૂષણ છે. તો આવા બધા પ્રદૂષણ થવાના કારણો શું, એના કારણે કઈ કઈ એવી વિકટ પરિસ્થિતિઓ સર્જાય છે, તો એ બધી બાબતોની વાત આજે આપણે આ પર્યાવરણીય પ્રદૂષણની અંદર કરવાના છે. તેની અસર કોની ઉપર થાય છે, માનવી ઉપર થાય છે, પ્રાણી ઉપર થાય છે, કઈ રીતે થાય છે, એના કારણે શી અસરો થાય છે, તો એ બધી જ વાત આ ચેપ્ટરની અંદર આપણે સૌ કોઈ કરવાના છે. તો ચાલો આજે આપણે આ પાઠની શરૂઆત કરીએ. તો વિકાસ એ માનવીનો અધિકાર છે. કે આપણે જોઈએ છીએ કે વિકાસ થશે તો જ દરેક વ્યક્તિ જે છે કે પોતે એ પોતાનો પણ ખૂબ આર્થિક રીતે, સામાજિક રીતે પણ વિકાસ કરી શકે છે. એટલે જ્યાં અને જેમાં વિકાસ હોય કે દેખાય તેનો વિકસાવવાનો પૂરેપૂરો અધિકાર છે. કે જે વસ્તુની અંદર આપણને વિકાસ દેખાતો હોય છે, તો એ વિકાસમાં આપણે વધારો કરવાનો આપણો હંમેશા પ્રયત્ન હોય છે, અને એ આપણો અધિકાર પણ રહેલો છે. કે ઔદ્યોગિક ક્રાંતિ પછી વિજ્ઞાનની શોધો થવાથી, કે ઔદ્યોગિક ક્રાંતિ તો થઈ, તેની સાથે સાથે વિજ્ઞાનની શોધ થતી ગઈ. કે ભાઈ પહેલાંના જમાનામાં એવું હતું કે આપણે વાતચીત કરવી હોય તો આપણે પહેલાં એવી રીતે થતી હતી નહીં. પહેલાં તાર ટપાલ મોકલવામાં આવતા હતા, અને મહિને 2 મહિને જે છે કે એ તાર ટપાલ મળતા હતા, ને એ તાર ટપાલ દ્વારા આપણે જે છે કે સંદેશો મોકલતા હતા. જ્યારે આજે આપણે જોઈએ છીએ કે ટેકનોલોજીના જમાનાની અંદર હવે ધીમે ધીમે પહેલાં ફોન આવ્યા, ફોન પછી આપણે જે છે કે હવે આપણે જોઈએ છીએ કે વોટ્સએપ, ટેલિગ્રામ જેવા આપણે જે છે કે એવી અત્યાધુનિક એપ્લિકેશનો આવતી ગઈ, જેના કારણે વ્યક્તિ દેશ વિદેશમાં પણ જે છે કે પોતે વિડીયો ચેટિંગ કરી શકે છે, વિડીયો કોલિંગ કરી શકે છે. તો આવી રીતના જે છે કે દિવસે દિવસે જે છે કે દુનિયા શું થતી આવી છે, એકબીજાની નિકટ થતી આવી છે. તો આ બધી વસ્તુ જે એ શેના કારણે જોવા મળે છે, તો એ વિજ્ઞાનની શોધના કારણે એ વસ્તુ જોવા મળે છે. તો યંત્ર વિજ્ઞાને વિકાસની મોટી તકો ખોલી આપી છે. કે દરેક વ્યક્તિને જે છે કે આના ઘણા બધા લાભો પણ જોવા મળે છે. કે હવે ઘર બેઠા પણ આપણે જે છે કે કોઈ પણ એવી પરિસ્થિતિ દરમિયાન આપણે કોરોનાની મહામારીની અંદર પણ આપણે જે છે એ ઘર બેઠા પણ આપણે બહાર ગયા વિના આપણે ઓનલાઈન વસ્તુની ખરીદી કરી શકીએ છીએ, અને જે છે કે આપણે આવી મહામારીથી પણ આપણે બચી શકીએ છીએ. તો એવી ઘણી બધી એવી ટેકનોલોજીના કારણે પણ આપણે જે છે કે આપણે ખૂબ સારો એવો વિકાસ કરી શકીએ છીએ, અને એ વિકાસની મોટી તકો લોકો માટે ઊભી થઈ છે. અને આ વિકાસથી માનવના જીવનમાં અમૂલ્ય પરિવર્તનો પણ આવતા ગયા છે. જેમાં સર્જનાત્મકને યંત્ર વિજ્ઞાને એવો વળાંક આપ્યો કે ઉત્પાદનનું સરળીકરણ થવા લાગ્યું. એટલે કે ખૂબ જ સરળતાથી આપણે કોઈ પણ કાર્ય કરી શકીએ છીએ ઉત્પાદનની અંદર. પહેલાં કેવું હતું કે મોટા ઉદ્યોગો સ્થાપવાના હોય તો એની અંદર મોટા ઉદ્યોગો હોય એટલે મજૂરોની પણ જરૂરિયાત કેવી રહેતી હતી, વધુ રહેતી હતી. જ્યારે હવે યંત્ર વિજ્ઞાનની અંદર આપણે જોઈએ છીએ કે એ મજૂરોની જગ્યા કોણે લઈ લીધી છે, તો એ યંત્રોએ લઈ લીધી છે. અને એના કારણે જે છે કામ ખૂબ જ સરળતાથી જાય છે, અને ખૂબ જ ઝડપી થાય છે, અને સમયનો પણ શું થાય છે, બચાવ થાય છે. તો આવી બધી વસ્તુઓ જે છે એ યંત્ર વિજ્ઞાન દ્વારા થાય છે. વીજળી, રેલવે, ટેલિફોન, વાહનો, ઉદ્યોગો, ઇલેક્ટ્રોનિક્સ માધ્યમો વિકાસ કથાના મહત્ત્વના પાત્રો છે. આપણે વીજળીની વાત કરીએ તો પહેલાંના જમાનામાં આપણે જે છે કે આવી રીતના આપણને વીજળી નહોતી. તે સમય દરમિયાન આપણે જોઈએ છે કે આપણે દીવા પ્રગટાવતા હતા ને એવી રીતના પહેલાં. તો પછી એમાં ધીમે ધીમે એમાં પણ જે છે વિકાસ થતો ગયો. પછી વીજળી કેટલાક ચોક્કસ કલાકો સુધી આપવામાં આવતી હતી. પછી હવે જે છે કે આપણે 24 કલાક સુધી હવે આપણને વીજળી મળતી થઈ છે. તો એના દ્વારા વીજળી દ્વારા આપણા ઘણા બધા કામો સરળ થઈ ગયા. પહેલાં ઘણા બધા સાધનો જે છે એ વીજળી દ્વારા ચાલે છે. ટીવી, પછી ફ્રીજ,
ઘરઘંટી, વોશિંગ મશીન, તો આપણે કપડાં ધોવાના પણ કામ ખૂબ જ સરળ થઈ ગયા. પછી આપણે જે છે કે ફ્રીજ, તો ફ્રીજની અંદર આપણે ઘણી બધી વસ્તુઓ ઘણા દિવસ સુધી આપણે એને સ્ટોરેજ કરી શકીએ છીએ. તો આવી ઘણી બધી વસ્તુઓ છે. ઘરઘંટી છે, તો પહેલાં અનાજને દળવું પડતું હતું હાથ દ્વારા. હવે ઘરઘંટી દ્વારા જે છે કે આપણને જરૂરિયાત હોય એટલું જ આપણે જે છે કે એને દળી શકીએ છે. તો એ આપણે જોઈએ છે તો આ વીજળીનો લાભ છે. જ્યારે રેલવેની વાત કરીએ તો રેલવેની અંદર આપણે જોઈએ છીએ કે પહેલાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો મુસાફરી કરવા માટે ઘણા દિવસો લાગતા હતા. જ્યારે એ રેલવેના કારણે આપણે કોઈ પણ જગ્યાએ જવું હોય તો ખૂબ જ ઓછા પૈસાની અંદર, ખૂબ જ ઓછે અને ખૂબ જ ઓછા સમયની અંદર આપણે ત્યાં પહોંચી જઈ શકીએ છીએ. ટેલિફોન, તો આપણે હમણાં જ વાત કરી કે ભાઈ ટેલિફોનની અંદર આપણે પહેલાંના જમાનામાં જે તાર ટપાલ હતા એની જગ્યાએ આપણે જોઈએ છીએ કે હવે ફોન પર આપણે વિડીયો કોલિંગ અથવા તો આપણે જે છે કે કોલિંગ આપણે દેશ વિદેશમાં પણ ખૂબ જ જે છે કે ઓછા પૈસે કરી શકીએ છીએ અથવા તો ફ્રી ઓફ કોસ્ટમાં પણ કરી શકીએ છીએ. પછી છે વાહનો. પહેલાંના જમાનાની અંદર આપણે જે છે કે બળદગાડા દ્વારા જે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડતું હતું અથવા તો ઘોડાગાડીનો ઉપયોગ કરવો પડતો હતો, ઊંટગાડીનો ઉપયોગ કરવો પડતો હતો. જેની જગ્યાએ આપણે જે છે કે હવે ધીમે ધીમે આપણે તો હમણાં તો આપણે જોઈએ છે અત્યાધુનિક સાધનોનો ઉપયોગ કરતા થઈ ગયા છે. હવે ગાડીઓ પણ કેવી આવતી થઈ ગઈ છે, લક્ઝરિયસ કાર આવતી થઈ ગઈ છે. તો એના કારણે આપણે જોઈએ છે કે વાહનોનો ઉપયોગ કરીને આપણે એક જગ્યાએ બીજી જગ્યાએ ખૂબ જ ઝડપથી સમયનો જે છે કે સદઉપયોગ કરીને જે છે કે પહોંચી શકીએ છીએ. ઉદ્યોગો, તો આપણે જોઈએ છીએ કે ઉદ્યોગોમાં પણ ખૂબ જ સારો એવો જે છે કે વિકાસ થયેલો છે. ઉદ્યોગોની વાત કરીએ તો કોઈ પણ ઉદ્યોગ આપણે જોઈએ છે કે ટેક્સટાઇલ ઉદ્યોગ છે, હીરા ઉદ્યોગ છે, તો એવા મોટા ઉદ્યોગ, પછી ઓટોમોબાઈલ્સ ઉદ્યોગ છે. તો આવા ઘણા બધા ઉદ્યોગોનો વિકાસ થયો. એના કારણે લોકોને રોજગારીની તક મળી અને એના કારણે લોકોને રોજગાર મળતો થયો. તો એના કારણે આપણે જોઈએ છે કે એ યંત્ર વિજ્ઞાન દ્વારા લોકોને જે છે કે પોતાની આજીવિકા પણ ખૂબ સરળતાથી મળવા લાગી. તો આ પણ એના લાભ છે. ત્યારબાદ ઇલેક્ટ્રોનિક્સ માધ્યમો, કે પહેલાંના જમાનામાં આપણે જે છે કે જે દીવાનો ઉપયોગ કરતા હતા તેની જગ્યાએ ટ્યુબલાઇટને એનો ઉપયોગ કરતા થયા. હવે LED લાઇટ આવી ગઈ છે. તો આવી બધી ઇલેક્ટ્રોનિક્સની અંદર ટીવીમાં પણ પહેલાં કેવા હતા, મોટા મોટા ટીવીઓ આવતા હતા. પછી હવે આપણે જોઈએ છે કે દિવાલ ઉપર આપણે લટકાવી શકીએ એવા નાના ટીવીઓ આવી ગયા છે, જે સ્માર્ટ ટીવીઓ આવી ગયા છે, જેની અંદર આપણે બધી જ વસ્તુ જોઈ શકીએ છીએ. જેની અંદર આપણે જે કે પેન ડ્રાઈવ નાખી શકીએ છીએ. પછી એના દ્વારા આપણે જે રીતના યુટ્યુબ પણ ખોલી શકીએ છીએ, એમાં આપણે કોઈ પણ વસ્તુ યુઝ કરી શકીએ છીએ. કોમ્પ્યુટર પણ પહેલાં કેવા એક મોટા રૂમ જેવડા કોમ્પ્યુટર આવતા હતા, એની જગ્યાએ હવે જોઈએ છે કે નાના આપણા હાથમાં લઈ શકીએ એવા નાના નાના જે છે કે કોમ્પ્યુટર પણ આવતા થયા છે. તો કુદરતી સ્ત્રોતોનો અમર્યાદિત ઉપયોગથી, કે આપણે એનો ઉપયોગ તો કર્યો પણ એની સાથે સાથે પાણી, હવા, વનસ્પતિમાં અશુદ્ધિ પેદા થઈ છે અને પ્રદૂષણ ફેલાયું છે. કે આપણે ફક્ત જે છે કે એનો ઉપયોગ સારી રીતે કરતા થયો પણ એના લીધે જે છે કે આપણે ઘણી બધી વસ્તુનું શું કર્યું, નુકસાન કર્યું. જેવું કે પાણી, તો પાણીને આપણે પ્રદૂષિત કરી, હવાને પ્રદૂષિત કરી અને વનસ્પતિઓ આપણે જે છે કે એનું વિચ્છેદન કરતા થયા. તો આ બધી વસ્તુ જોવા મળી. તેની માત્રા એટલી છે કે વિકાસને સ્પર્શવાની સાથે સાથે પર્યાવરણને પ્રદૂષિત કરી મૂકે એમ છે. કે આપણે જોઈએ છે કે આ બાજુ અંકલેશ્વર છે અને એ બાજુના વિસ્તારમાં આપણે જોઈએ તો એટલું બધું પ્રદૂષણ છે કે આપણને ત્યાં કદાચ આપણે 2 મિનિટ માટે ઊભા રહેવું હોય તો પણ આપણે ત્યાં ઊભા રહી શકતા નથી. તો એટલું પ્રદૂષણનું પ્રમાણ જોવા મળે છે. આ બેઉની એમના સંદર્ભો સાથે જોવાનો અને સમજવાનો પ્રયાસ કરવો ખૂબ અનિવાર્ય છે. આજે ભૂમિ, પાણી, હવા, ધ્વનિ અને અવકાશીય પ્રદૂષણો ખૂબ વધી ગયા છે. એ આપણે જોઈએ છે કે ભૂમિની અંદર પણ કેટલું પ્રદૂષણ થાય છે, પાણીની અંદર પણ. આ બધા જે છે કે ધ્વનિ પ્રદૂષણ પણ, અવાજો, ગાડીઓનો એટલો બધો અવાજ હોય છે. અવકાશીય, તો આપણે જે છે કે પૃથ્વીની બહાર એટલા બધા ઉપગ્રહો અને સેટેલાઇટો છોડવામાં આવ્યા છે કે એના કારણે ત્યાં પણ એટલું બધું વધારે પ્રદૂષણ ફેલાયેલું છે. આ બધા વિશે આપણે જે છે આગળ આ ચેપ્ટરની અંદર ખૂબ જ વિસ્તૃતમાં આપણે માહિતી મેળવશું. ત્યારબાદ તેની ઘણી વિપરીત અસરો માનવ જીવન અને પર્યાવરણ ઉપર પણ થવા લાગી છે. ઉદ્યોગો આવવાથી
પર્યાવરણને અસર કરતા અનેક પ્રકારના પ્રદૂષણો વધ્યા છે કે આપણે જોઈએ છે તો એના કારણે પ્રદૂષણનું પ્રમાણ જે છે કે દિવસ અને દિવસ કેવું થઈ રહ્યું છે, ખૂબ જ વધી રહ્યું છે. જેમાં હવા, પાણી, ભૂમિનું પ્રદૂષણ મુખ્ય ગણાય છે અને આ ત્રણેય આપણું જીવન ટકાવી રાખવા માટેના શું ગણાય છે, મુખ્ય સ્ત્રોત છે. તો એ મુખ્ય સ્ત્રોતને જો આપણે નુકસાન કરશું તો ભવિષ્યમાં એ આપણને કદાચ ખૂટી જશે એવી પણ સંભાવના ધરાવે છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો આજે આપણે સૌપ્રથમ જે પ્રદૂષણ વિશે વાત કરવાના છે જેને પાણીનું પ્રદૂષણ કહેવાય છે. તો એની અંદર આપણે પાણીના પ્રદૂષણની અંદર કે એને વોટર પોલ્યુશન પણ કહેવાય છે કે ઉદ્યોગોને પાણી જોઈએ કે પ્રક્રિયામાં માલ બનાવવા, કાચો માલ બનાવવાનો હોય એના અન્ય હેતુ માટે આ પાણીનો અસ્વચ્છ થઈ જાય, કારણ કે ઘણી વખત ઉપયોગ કરે છે તો એના કારણે પાણી શું થતું હોય છે, ગંદુ થતું હોય છે. એટલે નકામું ગણી એ પાણીનો ફરીથી આપણે ઘણી વખત ઉપયોગ નથી કરતા અને એ પાણી નકામું પાણીને આપણે નદી, નાળા, તળાવોમાં આપણે શું કરી દઈએ છીએ, છોડી દઈએ છીએ અને એ ખુલ્લા જમીનમાં છોડી મૂકીએ તો એના કારણે એ કેમિકલયુક્ત પાણી ક્યાં જાય છે, એ જમીનમાં ભળે છે અને જમીનને પણ શું કરે છે, નુકસાન કરે છે. અને એ પાણી જે છે એ જે ચોખ્ખું નદીમાં રહેલું પાણીને પણ શું કરે છે કે નુકસાન કરતા હોય છે અને એ પાણીને પણ પ્રદૂષિત કરે છે. ઉદ્યોગોને કારણે છોડાયેલું આવું પાણી નદીના જળ પ્રવાહને દૂષિત કરતું હોય છે. વળી આપણે જોઈએ છે કે જમીન પર ખુલ્લા છોડી દેવામાં આવેલું પાણી જમીનમાં ઉતરે એટલે આ પાણી ભૂમિગત જળને પણ શું કરે છે, પ્રદૂષણ કરે છે. જે જમીનની અંદર રહેલું પાણી એ પાણીમાં પણ આ કેમિકલ ભળશે અને એ ભળવાને કારણે આપણે જે છે કે શું થાય છે તો એ પાણી પણ શું થતું હોય છે, પ્રદૂષિત થતું હોય છે. તો આજે આપણે જોઈએ છીએ કે શહેરીકરણ ખૂબ મોટા પાયે થયેલું છે. આપણે જોઈએ છીએ કે શહેરનું પ્રમાણ દિન પ્રતિદિન કેવું થઈ રહ્યું છે, વધી રહ્યું છે. તો શહેરની ગટરના પાણી પણ નદીઓ અને તળાવોમાં છોડી દેવામાં આવે છે, જેના કારણે પાણીના પ્રદૂષણની મોટી સમસ્યા ઊભી કરે છે. તો આપણે જોઈએ છે તો આવી પરિસ્થિતિ ઘણી વખત સર્જાતી હોય છે. આપણે આ બાજુ ઉધના, સુરતમાં ઉધના બાજુ જઈએ તો ઘણી બધી એવી નાની નાની નદીઓ, જે ખાડીઓ છે એમાં પણ ગંદુ પાણી હોય છે. તો ત્યાંથી આપણે કદાચ પસાર થઈએ તો પણ આપણને ત્યાં ઊભા રહેવાની ઈચ્છા થાય નહીં. તો એના કારણે જે છે એના આસપાસના વિસ્તારને પણ શું કરે છે, પ્રદૂષિત કરે છે. એવી જ રીતના આપણે જોઈએ છે તો ગંગા નદી પણ જે છે કે એની અંદર પણ ઘણો બધો એવો કચરો નાખવાને કારણે જે એને પણ પ્રદૂષિત કરવામાં આવી, જે એને ફરીથી શુદ્ધિકરણની પ્રક્રિયાઓ એ થઈ રહી છે, ફરીથી ગંગાને શુદ્ધ કરવાની પ્રક્રિયાઓ ચાલી રહી છે. તેવી જ રીતના તાપીને પણ ફરીથી શુદ્ધ કરવાની પ્રક્રિયાઓ ચાલી રહી છે. તો આ બધી વસ્તુ શું કારણે થઈ, તો આપણે જોઈએ છે કે લોકો દ્વારા બેદરકારી રાખવાને કારણે આવી પરિસ્થિતિઓ સર્જાતી હોય છે. તો જે પાણીની પ્રદૂષણની મોટી સમસ્યા ઊભી કરે છે આજે એ ઔદ્યોગિકરણથી વરસાદના પાણી પણ પ્રદૂષિત બન્યા છે. આપણે જોઈએ છીએ કે જે વરસાદનું પાણી પણ ઘણી વખત શું થતું હોય છે, પ્રદૂષિત થતું હોય છે આ ઔદ્યોગિકરણને કારણે. ઉદ્યોગોનો ધુમાડો, ગંધ વરસતા પાણી સાથે ભળે એટલે એ પાણી પણ કેવું થતું હોય છે, પ્રદૂષિત થાય છે અને ગંદુ થતું હોય છે. તો ઉદ્યોગો અને કારખાનામાં વપરાયેલું ગંદુ પાણી નદી, નાળા, જમીન પર છોડી મૂકવામાં આવે છે ત્યારે આપણે જોઈએ છીએ કે એ જળચર પ્રાણીઓ નાશ પામે છે. કારણ કે એ પાણી ઘણી વખત એ જળચર પ્રાણીઓ પણ જે છે પોતે લેતા હોય છે તો એના કારણે એ પણ શું થતા હોય છે, ઘણી વખત નાશ પામતા હોય છે. કારણ કે કેમિકલયુક્ત પાણી, તો એના કારણે જે છે કે એની અસર એ જળચર પ્રાણીઓ પર થાય અને એ બધા મૃત્યુ પામતા હોય છે. અને માછલીઓ મરી જવાના કિસ્સા પણ આપણે ઘણી વખત ઘણી જગ્યાએ જોવા મળે છે. તેલ ગાળણથી સમુદ્રનું પાણી પણ પ્રદૂષિત થાય છે. ઘણી વખત આપણે જે છે કે તેલ ગાળણની પ્રક્રિયાથી જે પણ આપણે જે છે કે સમુદ્ર પણ શું થતો હોય છે, ગંદો થતો હોય છે અને પ્રદૂષિત થાય છે. જળ પ્રદૂષણથી ઘણી બધી બીમારીઓ પણ ઉદ્ભવતી હોય છે, જેવી કે કોલેરા, કમળો, ઝાડા ઉલટી જેવા રોગો પણ એના દ્વારા ફેલાય છે. કદાચ એટલે જ આજે આપણે ત્યાં મુસાફરીમાં ઓફિસ
શાળામાં જતા બાળકો પાણીની બોટલ સાથે લઈ જાય છે, કારણ કે આપણે પહેલાંના જમાનામાં કોઈ પણ આવી રીતના લઈને જતા હતા નહીં, કારણ કે ત્યાં સ્કૂલની અંદર પાણીના પરબ ને બધી સુવિધાઓ હોય, પણ આપણે ત્યાંનું પણ આપણે જે આજે તો આપણે ત્યાં પણ પાણી પીતા નથી, કારણ કે આપણે એવું કે ભાઈ પાણી ગંદુ હોય તો એના કારણે આપણા સ્વાસ્થ્યને શું થઈ શકે છે, નુકસાન થઈ શકે છે. તો એના માટે આપણે જે છે કે પાણીના બોટલ પણ આપણે સાથે લઈ જઈએ છીએ. આપણે ઘણી નદીઓ ગટર સમાન બની ગઈ છે. આપણી ઘણી બધી નદીઓ આજે કેવી થઈ ગઈ, ગટર સમાન બની ગઈ છે. આપણી તાપી નદીની જ વાત કરીએ તો આપણે જોઈએ છીએ કે પહેલાંના જમાનામાં 12 માસ જે છે કે એમાં પાણી રહેતું હતું, એની જગ્યાએ આપણે જોઈએ છીએ કે હવે ચોમાસા સિવાયની ઋતુમાં આપણે જોશું તો ત્યાં ફક્ત ગંદી અને નાની એવી ત્યાંથી કે આપણે પાણી ખૂબ જ ઓછું માત્રામાં જોવા મળશે, અને ગંદુ પાણી પણ એની અંદર ઘણી વખત છોડાતું હોય છે. નદીઓના ગંદા પાણી ખેતી કામ માટે વપરાય છે, અને આના પરિણામે ઉત્પાદનમાં થતા પાક, ઘાસચારો અને શાકભાજી જે છે પ્રદૂષકથી ભરપૂર હોય છે. તો એના કારણે આપણે જે છે કે એવી શાકભાજી અને એવી વસ્તુ આપણે ખોરાકમાં લેશું તો એના કારણે આપણા સ્વાસ્થ્યને પણ શું કરે છે, નુકસાન કરે છે, અને એના કારણે પાકનું ઉત્પાદન પણ ઘણી વખત શું થતું હોય છે, ઘટી જતું હોય છે. કે દરેક વર્ગની વ્યક્તિ કે રાજકારણી, ખેડૂત, ઉદ્યોગપતિ, શિક્ષિત વ્યક્તિ, કારીગર કે કર્મચારી પ્રજાના હિત વિરુદ્ધ ચેડા કરતાં જરા પણ અચકાતા નથી. કે આપણે જોઈએ છે કે દરેક વ્યક્તિએ પોતાની કાળજી પોતે જ લેવી જોઈએ, પણ આપણે જોઈએ છે કે આપણા અહીં આ વસ્તુનો શું જોવા મળે છે, અભાવ જોવા મળે છે. કે શિક્ષિત વ્યક્તિ પણ જે છે આ બધી વસ્તુઓનો શું કરે છે, એનો ઇગ્નોરન્સ કરે છે. તો એના કારણે જે છે કે એના કારણે ભવિષ્યમાં આપણે જે છે એની સજા આપણે જ ભોગવવી પડશે. ઉદ્યોગોના પાણીને શુદ્ધ કરી નદી નાળામાં છોડવા જોઈએ, જેથી જે છે કે ફરીથી આપણે એ નદીઓને આપણે તાજી કરી શકીએ, એના કારણે એમાં રહેલા જર્જર પ્રાણીઓ એનો ઉપયોગ કરી શકે, લોકો સુધી શુદ્ધ પાણી પહોંચી શકે. સરકારે ઉદ્યોગો ઉપર કડક નિયંત્રણ રાખવું જોઈએ, કે આવી જે નદી નાળા હોય તો એના ઉપર આપણે કડક નિયંત્રણ રાખવું, જેથી આવી પરિસ્થિતિઓ સર્જાય નહીં. અને આપણે હંમેશા પાણીનો કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ, તો એનો આપણે વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. તો આજે આપણે આ લેક્ચર અહીં પૂર્ણ થાય છે, પણ આ જે ટૉપિકની આપણે સમજ હવે પછીના લેક્ચરની અંદર આપણે ખૂબ જ ઊંડાણપૂર્વક ફરીથી આપણે એને સમજીશું. અસ્તુ, જય હિન્દ.